નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ફરી વખત આપણે એક આવડા માટે ખૂબ જ મહત્ત્વનો કહી શકીએ એવો ટૉપિક છે જે આપણે આગળ જતાં ખૂબ જ ઉપયોગી આવે એમ છે. કારણ કે આ જે ટૉપિક છે, આજનો જે કંઈ પણ ટૉપિક છે એ ખૂબ જ મહત્ત્વનો છે. ધીસ ટૉપિક ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. આ વસ્તુની યાદ રાખવાની છે, કારણ કે આ જે ટૉપિક છે વારંવાર આપણે ઘણી વખત ઉપયોગમાં પણ લેવાનો થશે, ઘણી વખત એમને અલગ અલગ પ્રકારે ઉપયોગમાં લેવાનું હોય છે. અત્યાર સુધી આપણે જે આ ટૉપિક વિશે માહિતી મેળવી છે, જે માહિતી છે એટલી ડીપલી નથી, આપણે જેટલો અભ્યાસ કરીએ છીએ એટલી છે, પરંતુ આનો ઉપયોગ અન્ય કઈ રીતે થાય છે એ પણ આપણે જોવાનો છે. તો આજનું જે આપણું કંઈ પણ જે ટૉપિક છે એનું નામ છે વર્બ. હવે આને ડીપલી આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલાં વર્બ શીખી લેશું ને એટલે ટેન્સ શીખવા આપણા માટે ખૂબ જ ઇઝી બની જવાના છે. તો આ ટોપિકને જો આપણે સરખી રીતે વ્યવસ્થિત રીતે સમજી લેશું તો આવનાર જે કાંઈ પણ ટોપિક છે એમની અંદર આપણે ખૂબ જ સરળતા અનુભવશું. તો ચાલો વધુ સમય ન લગાડતા આજના લેક્ચરની શરૂઆત કરીએ છીએ. તો વર્બ ખરા અર્થમાં છે શું? વર્બ છે એનું ગુજરાતી આપણે કરવા જઈએ તો કહેવાશે ક્રિયાપદ. શું કહેશું આપણે? ક્રિયાપદ. ક્રિયાપદ એટલે શું? બધી વસ્તુઓ ડિટેલ્સની અંદર અભ્યાસ કરવાની છે. ન ખ્યાલ આવે તો બધી વસ્તુઓને તમે નોટ ડાઉન કરતા જજો. આ ખૂબ જ મહત્વનું છે અને આપણા માટે ભવિષ્યમાં પણ એટલું જ ઉપયોગી રહેવાનું છે. તો આને બને એટલું યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ન યાદ રહે તો વિડીયોને બીજી વખત જોજો, ન સમજે તો બીજી વખત જોજો, ને એવું લાગે તો કમેન્ટ્સ કરજો, તો આપણે બીજો એક લેક્ચર પણ આ વર્બ માટે ફાળવશું. તો ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ છીએ. વર્બ એટલે શું કીધું? ક્રિયાપદ. ક્રિયાપદ એટલે શું? પહેલા તો એની વ્યાખ્યા જોવી છે. ડેફિનેશન શું છે ક્રિયાપદની? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ વર્બ? તો ક્રિયાપદની જો આપણે વ્યાખ્યા કરવા જઈએ તો જે શબ્દ ક્રિયા દર્શાવે છે, શું કીધું? જે શબ્દ ક્રિયા દર્શાવે છે એને આપણે શું કહેશું? ક્રિયાપદ કહેશું. એક્ઝામ્પલ તરીકે મારે કેવું હોય કે ભાઈ ખાવું, તો ખાવું છે એ શું દર્શાવે? ખાવાની એક ક્રિયા છે, અને ખાવું એ શબ્દ શું દર્શાવે છે? ક્રિયા દર્શાવે છે. એવી જ રીતના જવું, તો જવાની એક ક્રિયા છે, તો એને શું કહેવામાં આવે છે? ક્રિયાપદ કહેવાય. આવવું, ખાવું, પીવું, નાચવું, દોડવું, હસવું, રોવું, લખવું, વાંચવું, આ બધી છે એ શું છે? ક્રિયાઓ છે, ને એ જે ક્રિયા દર્શાવે છે એવા શબ્દને શું કહેશું? ક્રિયાપદ કહેશું. તો ક્રિયાપદને ઇંગ્લિશમાં આપણે કહેશું વર્બ. હવે વર્બ છે એમની અંદર આપણે બે પ્રકાર પાડીએ છીએ. આગળ જાશું ત્યારે અલગ અલગ ક્રિયાપદોમાં પણ ઘણા પ્રકારો આવે છે, પણ અત્યારે આપણે મુખ્ય બે ભાગની અંદર ક્રિયાઓને આપણે વહેંચવાની છે. બે ભાગની અંદર બે પ્રકારના વર્બ કયા આવે છે? એક તો આવશે મેઇન વર્બ. શું કહેવાય? મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ. અને બીજું આવે છે એને કહેશું હેલ્પિંગ વર્બ અથવા તો ઓક્ઝિલરી વર્બ. મેઇન વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ, હેલ્પિંગ અથવા તો ઓક્ઝિલરી વર્બ એટલે કહેવામાં આવશે એને સહાયકારક ક્રિયાપદ. પછી આગળ જતા હજી ઘણા બધા આપણે એમના ભાગ પાડવાના છે, પણ અત્યારે ખાલી એટલું સમજીએ કે વર્બ છે ને મુખ્ય બે ભાગની અંદર વિભાજિત કરી શકીએ આપણે. મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ તરીકે, અને હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ તરીકે, અને બીજા શબ્દમાં એને ઓક્ઝિલરી વર્બ પણ કહેવામાં આવે છે. તો આટલી વસ્તુ ક્લિયર છે. વર્બને એટલે શું કીધું? ક્રિયાપદ. ક્રિયાપદ એટલે જે શબ્દ ક્રિયા દર્શાવે છે, અને મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ. અને બીજો એનો જે પ્રકાર છે, સેકન્ડ ટાઈપ છે, એ કયું છે? હેલ્પિંગ વર્બ અથવા તો ઓક્ઝિલરી વર્બ. બંને દ્વારા આપણે કહી શકીએ છીએ. અત્યાર સુધી આપણે આગળના જે ચેપ્ટર્સ જોયા ને, ટુ બી પ્રેઝન્ટ પાસ્ટ અને ટુ હેવ પ્રેઝન્ટ પાસ્ટ, એમની અંદર આપણે જે કંઈ પણ વર્બનો ઉપયોગ કર્યો હતો એ હેલ્પિંગ વર્બનો કર્યો હતો, એમાં મેઇન વર્બનો યુઝ કરેલો નહોતો. પણ હવે જે કંઈ પણ આપણે જોવાના છીએ ચેપ્ટર્સ, એમની અંદર આપણે એઝ અ મેઇન વર્બ તરીકે કયા પ્રકારના વર્બો આવે છે અને કેવી રીતના હોય છે જોવાનું છે. તો અત્યારે આપણે જે કંઈ પણ અગાઉ અભ્યાસ કરીએ ને, હેલ્પિંગ વર્બ અને ઓક્ઝિલરી વર્બની વાત કરી હતી.
ટુ બી અને ટુ હેવ જે એનિઝાર છે, વોઝ વે છે, સેલ બી, વિલ બી છે, હેવ હેઝ છે, હેડ છે, વિલ હેવ, સેલ હેવ, આ બધા છે કેવા હતા? હેલ્પિંગ વર્બ અથવા તો ઓક્ઝિલરી વર્બ હતા. હવે આપણે અત્યારે જે જોવાનું છે શું જોવાનું છે? મેઇન વર્બ જોવાનું છે, મુખ્ય ક્રિયાપદ તરીકે કેવી રીતના કામ કરે છે. તો મેં વાત કરી જે શબ્દ ક્રિયા દર્શાવે એને શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. તો આ ક્રિયાપદ છે એમને અલગ અલગ ભાગની અંદર વહેંચવામાં આવે છે. પહેલા આપણે જે ભાગ કહીએ છીએ એને કહેવાય V1. V1 એટલે કે તમને જે ક્રિયા કરો છો એની ક્રિયા એમણમ ને એમણમ છે એને શું કહેવાય? મુખ્ય ક્રિયાપદ. એક્ઝામ્પલ તરીકે મેઇન વર્બની અંદર છે, આપણે અહીંયા એને બીજું નામ આપવાનું છે, આપીએ સમજશું ત્યારે. પણ અત્યારે જુઓ, જાવું, જાવાને કહેવાય ગો, આવવાને કહેવાય કમ, ખાવાને કહેવાય ઈટ, લખવાને કહેવાય રાઇટ, લેવાને કહેવાય ટેક, પછી ખરીદવાને કહેવાય બાય, ગમવાને કહેવાય લાઈક. આવી રીતના ઘણી બધી અઢળક પ્રકારની ક્રિયાઓ છે. જે શબ્દ ક્રિયા દર્શાવે ને એને ક્રિયાપદ કહેવાય. તો જે કાંઈ પણ ક્રિયાઓ છે, પછી વર્બ માટેનું આખું અલગ ચેપ્ટર આપણે લેશું, કયા પ્રકારના વર્બ છે ને એના ફોર્મ કયા કયા હોય છે. પણ અત્યારે ખાલી આપણે વર્બ ચેપ્ટર ભણવું છે, ખરા અર્થમાં વર્બ શું છે એ આપણે સમજવું છે. તો જે મુખ્ય ક્રિયા, ખાવું, પીવું, આવવું, દોડવું, નાચવું, લખવું, આ બધી ક્રિયાઓ છે, એમાં જે એક લઈએ આપણે ડાન્સ. ડાન્સ એટલે કે નાચવું, બાય, ખરીદવું, એ બધું આવી ગયું. ચાલો, તો હવે મુખ્ય ક્રિયાપદ જેને આપણે શું કહેશું? V1. આને જો બીજા નામની અંદર આપણે કેવું હોય ને તો આને કહી શકીએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ. શું કહેશું? સિમ્પલ પ્રેઝન્ટ ફોર્મ કહેવાય આને. કેવું કહેવાય? ફર્સ્ટ ફોર્મ, વર્બનું ફર્સ્ટ ફોર્મ, વી એટલે કે વર્બ અને પહેલું એટલે કે ફર્સ્ટ ફોર્મ. એને જે બીજા નામે આપણે ઓળખવું હોય તો શું કહી શકીએ? સિમ્પલ પ્રેઝન્ટ ફોર્મ કહેવામાં આવે છે, એટલે કે સાદા વર્તમાન કાળનું ફોર્મ કહેવામાં આવે છે. એવી જ રીતના આનું બીજું જે ફોર્મ છે એને આપણે કહેશું V2. V2 એટલે કે ભૂતકાળનું રૂપ. એને જો બીજા નામથી આપણે કહેવું હોય તો કહી શકીએ સિમ્પલ પાસ્ટ ફોર્મ. શું કહેવાય? સિમ્પલ પાસ્ટ ફોર્મ. સિમ્પલ પાસ્ટ ફોર્મ છે એ મેઇન વર્બ ઉપરથી, એટલે કે મુખ્ય જે કંઈ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જે વર્બ છે ને, ફોર્મ છે ને, એના પરથી જ આપણે બનાવવાનું હોય છે. તો આ છે ને એ ઉપરથી બનાવેલા આવે છે. હજારો વર્ષોથી આને આજ જે કંઈ પણ વર્બના ફોર્મ છે ને યાદ રાખવાના હોય છે. તો અહીંયા ગો છે એનું સેકન્ડ ફોર્મ શું થશે? વેન્ટ. શું થાય? વેન્ટ. પછી કમ છે એનું સેકન્ડ ફોર્મ થાય કે મ. ઈટનું સેકન્ડ ફોર્મ થશે એટ. રાઇટનું સેકન્ડ ફોર્મ થશે રોટ. વ્રોટ નહીં, રોટ. આ ડબલ્યુ છે ને સાયલેન્ટ, આમાં ડબલ્યુ સાયલેન્ટ થઈ જાય અને રાઇટ વચાય, રાઇટ નહીં. એવી જ રીતના ટેક છે એનું સેકન્ડ ફોર્મ થઈ જશે ટુ ક. બાયનું થઈ જશે બોટ. લાઇકનું થઈ જશે લાઇક ડ. અને ડાન્સનું થઈ જશે ડાન્સ ડ. આ એના કેવા ફોર્મ છે? સેકન્ડ ફોર્મ છે. તો સિમ્પલ પાસ્ટના ફોર્મ પણ આપણે કહી શકીએ છીએ. એના પછી એમનું થર્ડ ફોર્મ આવે છે. વર્બનું કયું ફોર્મ આવે? થર્ડ ફોર્મ, એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ. ક્રિયાપદનું ત્રીજું રૂપ છે ને ગુજરાતીમાં આપણે ભણીએ છીએ ત્યારે એને કહીએ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ છે ને બીજા નામે આને ઓળખવામાં આવે છે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. કયું કહેવાય? પાસ્ટ પાર્ટિસિપલ. અને શું કામ પાસ્ટ પાર્ટિસિપલ કહેવામાં આવે ને આપણે પછી ભણશું, પણ અત્યારે આપણે ખાલી વર્બ ભણવું છે ને કયા ફોર્મને શું કહેવાય ને મગજમાં રાખતા જાવ. ફર્સ્ટ ફોર્મ છે ને કેવું કહેવાય? સિમ્પલ પ્રેઝન્ટનું. સેકન્ડ ફોર્મ છે V2, એને શું કહેવાશે? સિમ્પલ પાસ્ટ ફોર્મ. અને થર્ડ ફોર્મ છે ને કહેવાશે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ છે એ લખવામાં તો શેના ઉપરથી આવે? ફર્સ્ટ ફોર્મ ઉપરથી. તો ગો નું થર્ડ ફોર્મ થાય છે શું થશે? ગો ન. કયું થાય? ગોન. કમનું થશે ક મ. ઈટ છે એનું થઈ જશે ઈટ ન. રાઇટનું થઈ જશે રીટ ન. ટેકનું થઈ જશે ટેક ન. બાયનું થઈ જશે બો
ટ, લાઈક નું થઈ જશે લાઈક ડ, અને ડાન્સ નું થઈ જશે ડાન્સ ડ. તો આ કયા ફોર્મ છે એમના? થર્ડ ફોર્મ છે. ફર્સ્ટ ફોર્મ, સેકન્ડ ફોર્મ, થર્ડ ફોર્મ. સિમ્પલ પ્રેઝન્ટ ફોર્મ, સિમ્પલ પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. તો આવી રીતના આ જે કંઈ પણ છે ને યાદ રાખવા પડે. આ જે કંઈ પણ ક્રિયાપદો છે હું કે તમે બનાવી ન શકીએ, પણ જે વર્ષોથી આ ચાલ્યા આવે છે એ મુજબ આપણે આમને પાકા કરવાના છે. એવી જ રીતના એનું ફોર્થ ફોર્મ આવે છે. વર્બનું જે ફોર્થ ફોર્મ છે એને કહેવામાં આવે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ. કયું કહેવાય? પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ. એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું, વી પ્લસ આઈએનજી, વી એટલે કે વર્બ, એની સાથે આઈએનજી લગાડો એટલે કે આઈએનજી વાળું રૂપ પણ કહેવામાં આવે છે, જેને બીજા નામથી આપણે ઓળખશું પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ. V4 એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આમાં કાંઈ નથી કરવાનું, સિમ્પલ જ છે. આપેલ જે ક્રિયાપદો છે ને એની પાછળ તમે શું કરશો? આઈએનજી લગાડશો. તો એક્ઝામ્પલ તરીકે ગો છે તો ગો લખી નાખ્યું ને એની પાછળ આઈએનજી લગાડો એટલે શું થઈ ગયું? ગોઈંગ. કમ છે એની પાછળ તમે આઈએનજી લગાડો શું થઈ જાય? કમિંગ. પણ અહીંયા જે ઈ હતો ને મેં દૂર કરી નાખ્યો. નિયમ છે કે જ્યારે ક્યારે પણ ફર્સ્ટ ફોર્મ છે ને એમાં તમે આઈએનજી લગાડો ને છેલ્લો શબ્દ ઈ આવતો હોય એટલા માટે તમારે ઈને દૂર કરીને પછી આઈએનજી લગાડવાનું, એટલે કમિંગ થાય. પણ કમિંગમાં કમ પાછળ ઈ આવે ને દૂર કરીને પછી આઈએનજી લગાડો, આ એના માટેનો રૂલ્સ છે. પછી ઈટ, તો ઈટનું થઈ જશે ઈટિંગ, પાછળ આઈએનજી જ લગાડવાનું. પછી ટેક, ટેકમાં જો પાછળ શું આવ્યું? ઈ આવ્યો, તો ઈ કાઢીને આઈએનજી એટલે થઈ જાય ટેકિંગ. બાયનું થઈ જશે બાઈંગ. લાઈક નું થઈ જશે લાઇકિંગ, અને ડાન્સ નું થઈ જશે ડાન્સિંગ. આવી રીતના તમે જે કાંઈ પણ ફોર્મ છે ને યાદ રાખી શકો. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ આને યાદ રાખવા જ પડે. એ તમને તમારી રીતે છે એ બનાવી ન શકો, આને શું કરવા પડે? યાદ રાખવા પડે. એના પછીનું જે ફિફ્થ ફોર્મ છે વર્બનું ફિફ્થ ફોર્મ એને કહેવામાં આવે છે સિમ્પલ પ્રેઝન્ટ. કેવું કહેવાય? સિમ્પલ પ્રેઝન્ટ ફોર્મ. આગળ પણ સિમ્પલ પ્રેઝન્ટ આવ્યું, અહીંયા પણ કેવું છે? સિમ્પલ પ્રેઝન્ટ ફોર્મ છે. કયું છે? V5. આને આપણે કહી શકીએ એસ અથવા ઈએસ વાળું રૂપ. જે કાંઈ પણ વર્બ છે એમની અંદર તમારે એસ કે ઈએસ પ્રત્યે એડ કરવો પડે. શું કરવું પડે? એસ કે ઈએસ પ્રત્યે તમારે ઉમેરવાનો છે. એટલે એ વર્બનું ફિફ્થ ફોર્મ તૈયાર થાય છે. એને પણ કેવું કહેવાય? સિમ્પલ પ્રેઝન્ટ. તો આપણી પાસે વર્બના ફોર્મની અંદર બે સિમ્પલ પ્રેઝન્ટ આવ્યા, એક ફર્સ્ટ ફોર્મ અને બીજું છે એ ફિફ્થ ફોર્મ. હવે કેવી રીતના બને છે એ જોવાનું છે. ચાલો અહીંયા ગો તમને આપ્યું છે, આનું મારે ફિફ્થ ફોર્મ બનાવવું છે. તો અહીંયા જુઓ, આપણે જે કંઈ પણ સિંગ્યુલર પ્લુરલ જે ચેપ્ટર ભણી ગયા ને એમની અંદર આપણે જોયું હતું એના માટેના નિયમો હતા એક વચનનું બહુવચન કરવા માટેના. એમાંનો એક નિયમ એવો હતો કે જ્યારે તમને કોઈ પણ સ્પેલિંગના છેડે એસ, ડબલ એસ, એસ એચ, એક્સ કે ઓ આપેલો હોય ત્યારે તમારે એની પાછળ શું લગાડવાનું? ઈ એસ પ્રત્યે લગાડવાનું. તો આ નિયમ અહીંયા ઈ જ પ્રકારે લાગુ થાય. આપણે આને પ્લુરલ બનાવવું છે એવું સમજીએ અત્યારે. તો પ્લુરલ બનાવવા માટે શું કરવાનું? તો કે ગોની પાછળ અહીંયા ઓ આવ્યો તો ઓ માટેનો નિયમ શું હતો? કે એસ કે ઈએસ પ્રત્યે લગાડું. તો ગોમાં એસ લાગશે કે ઈએસ? તો કે ભાઈ ઈએસ. તો અહીંયા શું થઈ ગયું? ગોઝ. રેડી? એના પછી જુઓ કમ, તો કમ છે એની પાછળ એસ લાગશે કે ઈએસ? તો કે કમ લખ્યું, અહીંયા પાછળ ઓલરેડી ઈ તો આપેલો જ છે, તો એનું બહુવચન કરવા આપણે શું કરશું? એસ પ્રત્યે લગાડશું. અત્યારે ખાલી યાદ રાખજો, અને થિયરી આખી અલગ છે, પણ કઈ રીતે એસ કે ઈએસ લગાડે એ આપણે જોવું છે. પછી અહીંયા આપ્યું છે ઈટ, ઈટનું થઈ જશે ઈટ્સ, ખાલી એસ પ્રત્યે લગાડવાનું. પછી પાછું આવ્યું રાઈટ, રાઈટમાં ઈ આપેલો છે તો એસ પ્રત્યે એટલે રાઇટ્સ થઈ જશે. પછી એવી રીતના ટેક, ટેકનું થઈ જશે ટેક્સ, એસ પ્રત્યે લગાડો, ઓલરેડી ઈ હતો. બાયમાં પણ એ જ રીતના અહીંયા શું થઈ જશે? બાયસ, ખાલી એસ પ્રત્યે. લાઇકમાં પણ એ જ રીતે ઓલરેડી ઈ આપ્યો છે તો લાઇક્સ, અને ડાન્સમાં પણ ઈ આપ્યો છે તો શું થઈ જશે? ડાન્સીસ. ખ્યાલ આવી ગયો?
ચાલો, તો આવી રીતના વર્બના 5 ફોર્મ છે, ક્રિયાપદ છે. ક્રિયાપદની વ્યાખ્યા કોને કહેવાય? તો કે વર્બ એટલે કે ક્રિયાપદ, જે શબ્દ ક્રિયા દર્શાવે એને કહેવાય ક્રિયાપદ. ક્રિયાપદને આપણે 2 ભાગમાં વિભાજિત કરી શકીએ મુખ્યત્વે. એમાં મેઇન વર્બ તરીકે, હેલ્પિંગ વર્બ અથવા તો ઓક્ઝિલરી વર્બ તરીકે. આગળ જે ચેપ્ટર ભણ્યા એમાં આપણે હેલ્પિંગ વર્બ અને ઓક્ઝિલરી વર્બનો ઉપયોગ કર્યો. ટુ હેવ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, અને ટુ બી પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. એટલે કે એમિઝ આર, વોઝ વર, શેલ બી, વિલ બી, હેવ હેઝ, હેડ, વિલ હેવ અથવા શેલ હેવ. તો એ બધા શું હતા? હેલ્પિંગ વર્બ અથવા તો ઓક્ઝિલરી વર્બ હતા. પણ હવે અત્યારે આપણે જોવા છીએ કયા જોવાના છે? મેઇન વર્બ જોવાના છે. તો મેઇન વર્બની અંદર જે ક્રિયાપદો છે ને 5 ફોર્મની અંદર વિભાજિત કરવામાં આવે છે. એમાં જે ફર્સ્ટ ફોર્મ છે V1 એને કહેવાય સિમ્પલ પ્રેઝન્ટ, અને 5th ફોર્મ છે એને પણ શું કહેવાય? સિમ્પલ પ્રેઝન્ટ. આમની અંદર મૂળ ક્રિયાપદો છે અને આમની અંદર ક્રિયાપદના SKES વાળા રૂપો છે. પછી જે સેકન્ડ ફોર્મ છે ને સિમ્પલ પાસ્ટનું ફોર્મ કહેવાય છે. એ બધા મૂળ ક્રિયાપદ ઉપરથી યાદ રાખવાના. વર્બનું થર્ડ ફોર્મ છે જેને પાસ્ટ પાર્ટિસિપલ કહેવામાં આવે છે, ભૂત કૃદંતના રૂપો કહેવામાં આવે છે, એને પણ મૂળ ક્રિયાપદો ઉપરથી યાદ રાખવાના. પછી ક્રિયાપદનું ફોર્થ ફોર્મ, કયું? ફોર્થ ફોર્મ એટલે કે ક્રિયાપદનું ING વાળું રૂપ, એને પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ કહેવામાં આવે છે. એટલે કે તમારું જે મૂળ ક્રિયાપદ છે એમની અંદર તમારે ING લગાડવાના છે, અને એના માટેના નિયમો મેં કીધું તે મુજબ લગાડતું જવાનું. અને જે 5th ફોર્મ છે એ પણ કયા ફોર્મ ઉપરથી બનશે? ફર્સ્ટ ફોર્મ ઉપરથી. આનો નિચોડ શું છે કે ફર્સ્ટ ફોર્મ આપણી પાસે હોવું જોઈએ. એટલે કે ફર્સ્ટ ફોર્મ આપણને આવડતું હોવું જોઈએ. બાકીના ફોર્મ છે એ આપણે એમણામ આવડી જશે. આ બેને યાદ રાખવા જોશે, આ બેને તો આપણે બનાવવાના છે. એટલે કે આ બંને ફોર્મ ખાસ કરીને યાદ રાખવાના. ફર્સ્ટ ફોર્મ આવડે, સેકન્ડ ફોર્મ આવડે અને થર્ડ ફોર્મ આવડે એટલે બાકીના 2 ફોર્મ આપોઆપ આવડી જશે. અને આ બંનેને પણ શું કરવા પડશે? યાદ રાખવા જોશે. અને બીજા શબ્દમાં જે 5 ફોર્મ અત્યારે લખ્યા છે ને V1, V2, V3, V4, V5, આ બધાય ફોર્મને આપણે એક નામ આપવું હોય તો નામ આપી શકીએ. કેવા? એક્ટિવ વર્બ. આ ખાસ યાદ રાખજો. આપણે જ્યારે એક્ટિવ પેસિવ ભણશું ને ત્યારે આ શબ્દોનો પાછો હું ઉલ્લેખ કરીશ. અને હું કામ એક્ટિવ કહેવાય ને એ અત્યારે આપણે નથી ભણવાનું, પણ ખાલી યાદ એટલું રાખવાનું છે કે V1, V2, V3, V4 ને V5 ના જે ફોર્મ આપણે ભણ્યા છીએ એને એક્ટિવ વર્બ કહેવામાં આવે છે. શું કામ કહેવામાં આવે? એ શું કામ કરે છે ને કેવી રીતના કહે છે એ પછી આપણે જ્યારે અભ્યાસ કરવાનો થાય ને કમ્પેરિઝન કરશું ને ત્યારે કહેશું. પણ અત્યારે ખાલી યાદ રાખો કે આ 5 ફોર્મને કેવા કહેવાય? એક્ટિવ વર્બના ફોર્મ કહેવામાં આવે છે. આટલી વસ્તુ ક્લિયર મિત્રો? આમાં હજી કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનની અંદર તમે છે એ કોમેન્ટ કરી અને પ્રશ્ન પૂછી શકો છો. હજી ક્યારેય પણ એવું કાંઈ લાગશે તો ફરી વખત આપણે વર્બનું એક ચેપ્ટર ફરી વખત લેશું. પણ ફોર્મ કેવી રીતના બને છે, કયા ફોર્મને શું કહેવામાં આવે છે, આ ખાસ યાદ રાખીએ. અત્યાર સુધી આપણે એવું જ ભણ્યા છે ક્રિયાપદના મૂળ રૂપો, ક્રિયાપદના ભૂતકાળના રૂપો, ક્રિયાપદના ભૂત કૃદંતના રૂપો, ક્રિયાપદના ING વાળા રૂપો અને ક્રિયાપદના SKES વાળા રૂપો. પણ હવે આપણે બીજા શબ્દોમાં એને શું કહેવાય ઇંગ્લિશમાં એ પણ યાદ રાખીએ. ફર્સ્ટ ફોર્મને સિમ્પલ પ્રેઝન્ટ, સેકન્ડ ફોર્મને સિમ્પલ પાસ્ટ, થર્ડ ફોર્મને પાસ્ટ પાર્ટિસિપલ, ફોર્થ ફોર્મ છે અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ, અને 5th ફોર્મ છે અને સિમ્પલ પ્રેઝન્ટ. એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના 2 ફોર્મ છે આપણી પાસે, V1 અને V5. આપણે જ્યારે ટુ હેવના રૂપો ભણ્યા હતા ને ત્યારે પણ એમની અંદર આપણે હેલ્પિંગ વર્બો લીધા હતા. કેના લીધા હતા? સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચરના હેલ્પિંગ વર્બ આપણે લીધા હતા. એ કેવી રીતના યુઝ થશે એ પછી આપણે આગળ જોશું, પણ અત્યારે ખાલી યાદ રાખવાનું છે. તો આ વર્બના 5 રૂપો છે, વર્બના 5 ફોર્મ છે, કેવી રીતના બને છે, શું કાંઈ બધી માહિતી મેળવી. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ યાદ રહી જશે એટલે ફોર્થ અને 5th છે આપણે હમણાં આવડી જશે. ચાલો, તો આટલા વસ્તુ શીખ્યા પછી હવે આપણે ભવિષ્યમાં જ્યારે ક્યારે પણ લેક્ચરમાં આવશું ત્યારે આપણે ટેન્સનો અભ્યાસ કરવાનો, ટેન્સને ડીપલી જોવા છે, A to Z માહિતી મેળવવી છે. હવે આપણા માટે ટેન્સ એકદમ ઇઝી થઈ જવા જોઈએ. ક્યારે કોઈ વાક્ય બોલે તો એ વાક્ય કયા કાળનું છે, શું કાંઈ આપણે સંપૂર્ણપણે ડિટેલ્સ દઈ શકવા જોઈએ. એક કાળમાંથી બીજા કાળમાં વાક્ય કેમ ફરે છે, એના માટે શું નિયમો લાગુ પાડી શકાય, આ તે બધી વસ્તુ ડિટેલમાં જોવી છે. ધોરણ 6 થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને સાથે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે
આ બધી બાબતો ખૂબ જ મહત્વની છે. કેવી રીતના છે એક્સરસાઇઝ કરશું ત્યારે ખ્યાલ આવતો જશે, પણ અત્યારે યાદ રાખવાનું આપણે શું કરવાનું, જે વસ્તુ શીખાશે એ તળિયા સુધી બેઝ સુધી લઈ લેવાની છે. આપણો બેઝ કમ્પ્લીટ હોવો જોઈએ. હું થર્ડ ફોર્મ કહું ને એટલે તમને ખબર પડી જ જવી જોઈએ કે સાહેબ પાસ્ટ પાર્ટિસિપલની જ વાત કરે છે. હવે આપણે થોડા ઇંગ્લિશ વર્ડ્સ યાદ રાખતું જવાનું છે કે જેથી કરીને આપણે આપણા ઇંગ્લિશની વોકેબરી છે એમની અંદર વધારો કરી શકીએ. હવે સાદા વર્તમાન કાળના રૂપો અને સાદા ભૂતકાળના રૂપો આવું નહીં યાદ રાખવાનું. શું યાદ રાખવાનું કે ભાઈ આ છે વર્તમાન કાળના રૂપો છે, આ ભૂતકાળનું રૂપ છે, આ ભૂત કૃદંતનું, એમ નહીં પણ ઇંગ્લિશ વર્ડની અંદર હું એમ કહું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ફોર્મ કયા કયા તમને ખબર હોવી જોઈએ કે V1 અને V5 છે સિમ્પલ પ્રેઝન્ટના છે. હું સિમ્પલ પાસ્ટના કહું તો V2 આવે, પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહું તો V4 આવે, પાસ્ટ પાર્ટિસિપલ કહું તો V3 આવે. આ બધું યાદ રાખવાનું છે. જ્યારે આપણે વાક્યો સમજશું, વાક્ય રચનાઓ સમજશું, વાક્યો બનાવશું ત્યારે આ બાળા માટે ખૂબ જ મહત્વના રહેશે. એટલા માટે ચાલો તો આવતા લેક્ચરની અંદર ફરી વખત મળીએ છીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત.